गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरुर्कृपा। आये हनुमंत विराजिए कथा कराव मति अनुसार प्रेम सहित गादी धरावो पधारजो पवन कुमार श्यावर राम चंद्र पद प्रिय हो सदगुरु भगवान प्रिय हो। राधे 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 श्यामा 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 राधे हे राधे 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 श्यामा 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 राधे 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 श्यामा 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 श्यामा। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો પ્રસંગ ચાલે છે વ્રજભૂમિનો મહિમા। એક અર્થમાં કહેવું હોય તો વ્રજની ઉપમા કોઈ સાથે ના આપી શકાય। વ્રજ વ્રજ સમાન છે। એટલે તો કોઈએ કીધું કે વૃંદાવન સા વન નહીં નંદ ગાવ સા ગાવ બંસી વટ સા બટ વટ નહીં કૃષ્ણ નામ સા નામ। વૃંદાવન જેવું બીજું કોઈ વન નથી।
એવું કોઈ બીજું વન નથી. વન ઘણા છે પણ વૃંદાવન જેવું નહીં. નંદગાંવ જેવું મતલબ ગોકુળ. નંદગાંવ ગોકુળ જે રાખવું હોય તમારે. નંદગાંવ એટલે ગોકુળ જેવું બીજું કોઈ ગામ નથી. નંદગાંવ સા ગાવ, બંસી વટ સા બટ નહીં, એટલે બંસી વટ જેવું બીજું કોઈ વૃક્ષ નથી. અને કૃષ્ણ નામ સમાન બીજું કોઈ નામ નથી. આ ચારે ચારનો અલૌકિક મહિમા છે. વૃંદાવન જેવું કોઈ ધામ નથી, નંદગાંવ ગોકુળ જેવું કોઈ ગામ નથી, બંસીવટ જેવું કોઈ વૃક્ષ નથી, અને કૃષ્ણ નામ જેવું બીજું કોઈ નામ નથી. જોકે બધા નામ હરખાં જ છે, પણ જે આપણી નિષ્ઠા થઈ જાય ને આપણા માટે મોટું. એકવાર જ્યારે ઉદ્ધવજી આપણે આગળ આવી ગયું મહિના દિવસ પહેલાં કે 15 દિવસ પહેલાં, મને કંઈ ખ્યાલ નથી, કે ઉદ્ધવજી જ્યારે વૃંદાવનમાંથી ગોકુળમાંથી મથુરા જવા માટે પાછા ફરે છે, એ વખતે વ્રજવાસીઓ ઉદ્ધવને સંદેશો આપતી વખતે એવું બોલે, અંતિમ સંદેશો, કે ઉદ્ધવજી કૃષ્ણને એવું કહેજો, ભૂલ્યા વગર કહેજો, ખાસ કહેજો કે તમે ભલે અમને મૂકીને ચાલ્યા ગયા હોય, અમને વાંધો નથી, પણ યાદ રાખજો આવું ઉદ્ધવજી દ્વારકાધીશને તો આ એટલું ખાસ કહેજે. ઉદ્ધવજી કીધું શું કહેવાનું છે? ત્યારે ગોપીજનોએ કીધું કે અખિલ બ્રહ્માંડમાં, પૂરા વિશ્વમાં, પૂરા બ્રહ્માંડમાં વ્રજ સિવાય બીજું કોઈ વૈકુંઠ નથી. કૃષ્ણને આવું કહેજો કે વ્રજ સિવાય બીજું કોઈ વૈકુંઠ નથી. ભલે વૈકુંઠ વૈકુંઠ છે, યત ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમ મમ, કે જ્યાંથી ગયા પછી પાછું ફરવું પડે. એક અર્થમાં ફરવું ન પડે, પણ ફરવું પડે, માફ કરજો. આમ તો આપણે આમ એક રીતે બોલતા હોય કે ભાઈ ભગવાનના ધામમાં જાય પછી પાછું નથી ફરવું પડતું, પણ ફરવું પડે. પ્રમાણ જય અને વિજય છે ને ભગવાનના વૈકુંઠના દ્વારપાળ હતા, છતાં સનત કુમારો દ્વારા શ્રાપ થયો. એનો મતલબ એવો થાય કે ભાઈ આવું કેમ? એક બાજુ શાસ્ત્રમાં એવું બોલે કે ભગવાન યત ગત્વા નિવર્તન તે તદ્ધામ પરમમ, આવું ગીતાજીમાં આમ સાતી ઠોકીને દ્વારકાધીશે કીધું, યત્ર યોગેશ્વર ભગવાને કીધું કે મારા ધામમાં આવ્યા પછી પાછું ફરવું નથી પડતું. આ ભગવાન કૃષ્ણના યોગેશ્વરની વાણીના અને ગીતાજીમાં આવી વાત કરી, એટલે વાત સત્ય જ હોય. એક બાજુ એમ કીધું કે મારા ધામમાંથી પાછું ફરી જ ન શકાય, એ ધામની કંઈક બીજી વાત છે, પણ આપણે સમય મળે એ પ્રમાણે કે પાછું ન ફરવાનું. વૈકુંઠની વાત કરી અહીંયા ભગવાને, પણ વૈકુંઠમાં પણ જય અને વિજયને શ્રાપ થયો અને પાછો એને રાવણ અને કુંભકર્ણ બનવું પડ્યું. તો એક બાજુ વૈકુંઠના અને વૈકુંઠમાં કેવલ વાસ કર્યો એટલું નહીં, ભગવાનના દ્વારપાળ હતા બંને જણા, જય અને વિજય. છતાં પણ એક ભક્તનો અપરાધ થઈ ગયો. યાદ રાખજો વાલા, કોઈ પણ ભક્તનો અપરાધ, બીજા બધા પાપ છે ને ગૌણ છે, પણ ભક્ત અપરાધ ન થવો જોઈએ ક્યારેય. કારણ વગરની આપણે ભક્તની નિંદા કરી નાખીએ, આ ભક્ત આવો છે ના, હિંમત હોય ને તો પ્રેમથી આપણે એનો સ્વભાવ ન ગમે અથવા તો એને પ્રેમથી કહેવું કે તમારું આ અમને બરાબર નથી લાગતું. બાકી પાછળથી જે ઘા મારીએ ને એ આપણે ઘા વાગે, અપરાધ થઈ જાય. કહેવાય કે જય અને વિજય અપરાધ કર્યો કે ભગવાન શયન કરે અત્યારે તમને પ્રવેશ નહીં થાય, અને સનત કુમારોનો મગજ ગયો. વૈકુંઠના દરવાજે ક્રોધ પણ છે, આવું હોય નહીં, પણ સેવાલા ત્યાંથી સાંભળજો, ગેરસમજ ન થાય. નહીંતર ભગવાનના ધામમાં હોય એ ધામની એ વાત ધામની નથી. એ સાધક ભજન કરતાં કરતાં પોતાનું નિજ ધામ, એ આમ નહીં સમજાવી શકાય, કારણ કે મને ખુદની જ ખબર નથી પડતી. નિજ ધામ એટલે પોતાનું, આમ ક્યાંય બહાર જવું એવું ધામ નહીં, ઉધારમાં જવું એવું નહીં.
ગોકુળની વાત નથી, અહીંયા મથુરાની વાત નથી, અહીંયા વૃંદાવનની વાત નથી, અહીંયા અયોધ્યાની વાત નથી, અહીંયા કાશીની વાત નથી, અહીંયા સાંકેત ધામની વાત નથી, અહીંયા ગોલોકની વાત નથી, અહીંયા નિજ ધામ, તારું ખુદનું ધામ, જે ભજન કરતાં કરતાં જે અંદર નિર્માણ થાય ને એ ધામની વાત છે. કે એક ફેર સાધક એમાં પ્રવેશ કરી જાય ને, સાસમાંથી એકવાર માખણ બહાર નીકળી જાય પછી એ માખણને સાસ બનાવવી તો થાય ખરી? અસંભવ, ન થાય. એટલા માટે અહીંયા કીધું કે ભગવાનના વૈકુંઠમાંથી દ્વારપાળને પાછું ફરવું પડ્યું. ને તે યદગત્વા નિવર્તન તે તદ્ધામ પરમમ, ભગવાને કીધું મારા ધામમાં આવ્યા પછી પાછું ફરાઈને આ ફર્યા અને જવું પડ્યું. એનું કારણ કે અપરાધ થઈ ગયો, સનત કુમારોનો અપરાધ થઈ ગયો અને સનત કુમારોએ શ્રાપ આપ્યો, એને પણ ત્યાં ક્રોધ આવી ગયો. એનો અર્થ એવું સંતો કહેવા માગે કે ગમે એટલી ઊંચાઈ પર ગયા હોય ને ફાંકું કાઢી નાખવાનું, અહંકાર રાખવાનો નહીં, માયા પકડી લે. ભગવાનના દરવાજે પણ ક્રોધ આવી જાય, ભગવાનને દરવાજે પણ પક્ષપાત થઈ ગયો તો એટલે શ્રાપ મળ્યો. એવું ભ્રમ રાખવાનું જ નહીં આપણે કે અહીંયા પૈસા આપે. પણ અંદર જ્યારે સાધક પૂરેપૂરો અંતર્મુખ થઈ જાય ને ત્યારે પાછો નથી ફરી શકતો, ત્યારે માયાથી પર થઈ જાય, બધાથી પર થઈ જાય, ત્યારે જે ઘટના ઘટે ને કાંઈક અલગ હોય. તો બ્રજવાસીને સંદેશો આપતા એવું કીધું હતું કે ઉદ્ધવ કૃષ્ણને કહેજે, ગોપીજનોએ કીધું કે અખિલ બ્રહ્માંડમાં, પૂરા બ્રહ્માંડમાં વ્રજ સિવાય બીજું કોઈ વૈકુંઠ નથી. વૈકુંઠ છે નહીં. બસ શબ્દ પર ધ્યાન દેજો, ગેરસમજ ન કરતા કે વ્રજ જ વૈકુંઠ છે. વ્રજ એ બધું છે, વૈકુંઠમાં જવાની જરૂર નથી. કારણ કે વૈકુંઠમાંથી તો હું કેવું, લક્ષ્મીજી પણ અહીંયા આવ્યા. લક્ષ્મીજી પણ પોતાનું સ્થાન મૂકી અને આપણે આગળ આવી ગયું કે કર્મા રહી કુરડી અને ઊભી ઇન્દ્રાણી, તારી સાસની ભીખ માગે બ્રહ્માણી, નંદરાણી તારા આંગણા. આવું કીધું ગઈકાલના સત્સંગમાં, કદાચ જો ભૂલાતો ન હોય તો. લક્ષ્મી, બ્રહ્માણી, ઇન્દ્રાણી બધાને એને અહીંયા આવવું પડ્યું. જયતી તે અધિકમ જન્મના વ્રજ. ભગવાન કૃષ્ણ, ભગવાન હું કેવું નારાયણ કયો કે વિષ્ણુ કયો, એ પણ કૃષ્ણના રૂપમાં કૃષ્ણ લીલા કરવા માટે વૈકુંઠ છોડીને અહીંયા આવ્યા. એટલે વૈકુંઠ બહુ જરૂરી નથી. વૈકુંઠ આપણું હાથવગું હોવું જોઈએ, આપણી બાજુમાં હોવું જોઈએ. દૂર છે વૈકુંઠ, અને એક અર્થમાં વ્રજ, માફ કરજો, વ્રજ પણ આપણા હાથવગું હોવું જોઈએ. મતલબ મન મથુરા યાદ રાખવાનું, તન વૃંદાવન, નયન બસે યમુના જલપાવન, એ અર્થમાં લેજો. કોઈ ગેરસમજ કરો તો જવાબદારી તમારી. કબીરદાસજી અમુક ઉંમર 125 વર્ષ કે કોઈ એવું બોલે કે ભાઈ કબીરદાસજી અને તુલસીદાસજી બહુ ઘણો સમય આ પૃથ્વી પર એરિયા, તો કહેવાય કે જ્યારે એને જવાનું થયું, તેડું આવ્યું, તેડું તો બધા એનું શરીરથી આવે, ત્યારે કબીરદાસજી કીધું કે કબીર બોલાયા આકે દિયા કબીરા રોય. કબીરનું તેડું આવ્યું, કબીર રડવા માંડ્યા. બધા સંસારી માણસોએ આવીને કીધું, ઓહ એટલા બધા મહાપુરુષ, તમે કેવડા મોટા મહાપુરુષ, બધાથી પર થઈ ગયેલા, તમે પણ મૃત્યુનો ડર છે, તમને મૃત્યુનો ભય લાગે એટલે તમે રડવું આવે. ત્યારે કબીર કીધું નહીં, તો કબીર બોલાયા કે દિયા કબીરા રોય, જો સુખ મિલે સત્સંગ में वैकुंठ में कहाँ से वही. કબીરદાસે કીધું કે મારે એવું વૈકુંઠ નથી જોતું. જે સુખ અહીંયા સત્સંગમાં મળે, હરિભજનમાં મળે, હરિની કથામાં મળે, એ સુખ વૈકુંઠમાં નથી. ત્યાં કથા નથી, કારણ કે વૈકુંઠમાં કથા નથી, માફ કરજો. સ્વર્ગમાં સારી સુવિધા નથી અને વાણંદની સુવિધા નથી. એટલે વાડ આપણે બહુ ટાપટીપ કરતા હશે તો ત્યાં બહુ વાડની બિલકુલ સુવિધા નથી, અને સા પીતા એના માટે સ્વર્ગમાં નથી. જો સ્વર્ગમાં આપણે જવાનું, જો કે આપણે લગભગ સ્વર્ગમાં તો ક્યાં જાય એવા આપણા ધંધા છે. આપણે એવું શું કેવું, એવું આપણું જીવન જ નથી કે આપણે સ્વર્ગમાં. તો વૈકુંઠ એનાથી દૂર, તો વ્રજ તો એનાથી દૂર, બડી દૂર નગરી.
કબીરદાસજી કીધું કે નથી મારે આવવું, કે જે સુખ મિલે સત્સંગ મેં વૈકુંઠ મેં કહાં, કારણ કે વૈકુંઠમાં સત્સંગ નથી, હરિકથા નથી, ભગવાન છે એ પણ અમુક ટાઈમ પૂરતા. નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદય રસ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. હે નારદ, ભગવાને કીધું કે વૈકુંઠમાં વધારે નથી રહેતો. નાહમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં રહેતો નથી. તો યોગીનામ હૃદય રસ, યોગીના હૃદયમાં બહુ વધારે નથી રહેતો, સમાધિઓ એટલી કરી રહું. તો ક્યાં રહેવાનું? નારદી કીધું કે મદ ભક્તા યત્ર ગાયંતી, સરનામું લખી લે. મારા ભક્ત એકઠા થઈ હરિકથા કરે, ધૂન કરે, કીર્તન કરે, સત્સંગ કરે અને મારા ગુણગાન ગાયના યત તત્ર તિષ્ઠામી નારદ. નારદ એ મારું સ્થાન છે. મદ ભક્ત યત્ર ગાયંતી, મારા ભક્ત એકઠા થઈને ગાય, ગુણગાન ગાય, ત્યાં મારું ઠેકાણું છે. એટલે વૈકુંઠ ઠીક છે. એટલે અહીંયા કીધું વૈકુંઠમાં નથી જવું. બીજાસે ના પાડી દીધી કે ત્યાં સત્સંગ નથી. હનુમાનજી ક્યાં ભગવાનના ધામમાં, સાંકેત ધામમાં નથી ગયા. આખી લીલા અવધની પૂરી થઈ ત્યારે ભગવાને રામ કહેવાય કે પૂરી અવધવાસીને લઈને ગયા. ધોબીને પણ જે નિંદા કરનારો એને પણ સાથે લઈ ગયા, પણ હનુમાનજી નથી ગયા. હનુમાનજીને પૂછ્યું તમે કેમ? તો કે હનુમાનજી કીધું ત્યાં કથા છે, ત્યાં સત્સંગ છે, ત્યાં હરિભજન છે. તો કે ના. તો કે તો નહોતા આવું. એટલે વૈકુંઠ ઠીક છે. તો મૂળ વાત ઉદ્ધવજી ગોપીજનોએ કીધું કે પૂરા બ્રહ્માંડમાં વ્રત સિવાય બીજું કોઈ વૈકુંઠ નથી અમારા માટે. વ્રત સિવાય બીજું કોઈ વૈકુંઠ નથી. એટલે એનો મતલબ કે ઉદ્ધવ, તમે કૃષ્ણને કહેજો કે તમે વ્રજ મૂકીને ચાલ્યા ગયા ને, બરાબર નથી કર્યું, બહુ મોટો ખોટનો ધંધો કર્યો. કારણ કે વિશ્વમાં કોઈ પણ સ્થળે, કોઈ પણ સ્થાન પર તમને નંદ બાબા જેવા પિતા નહીં મળે. નંદ બાબા જેવા પિતા નહીં મળે. કૃષ્ણ, ઉદ્ધવ કૃષ્ણને આવું કહેજે, કારણ કે તને રાજી કરવા માટે, તને રમત રમાડવા માટે 80 વર્ષનો નંદજી 4 પગે ઘોડો થતો હતો. આવો બાપ મળે તને? આવા પિતા તને ક્યાંય ન મળે. ઉદ્ધવ, ગોપીજનો બોલે, કૃષ્ણને એવું કહેજે કે સૌદ બ્રહ્માંડમાં યશોદા જેવી મા નહીં મળે. અનેક પ્રકારે લાડ લડાવતી યશોદા જેવું વાત્સલ્ય નહીં મળે. કારણ કે એક અર્થમાં તો યશોદા માસીમાં છે. મોસી આપણે ગામડામાં કહે કે મોહીમાં, પણ શાસ્ત્રની ભાષામાં માસી કહેવાય. હગીમાં તો નથી ને એક અર્થમાં. છતાં પણ કીધું કે સૌદ બ્રહ્માંડમાં યશોદા દેવી નહીં મળે. એના જેવું વાત્સલ્ય તને કોઈ નહીં આપી શકે, કોઈ અવતારમાં. ઉદ્ધવ કૃષ્ણને કહેજે કે પૂરા વિશ્વમાં ગોપીઓ જેવી પ્રીતમા નહીં મળે. લાખ ફરી લઈને ગમે એટલા અવતાર ધારણ કરી લીધે, જે વ્રજની ગોપીજનો છે ને એવી તને પ્રિયતમા નહીં મળે. ઉદ્ધવ, નવખંડમાં રાધા જેવી પ્રેમિકા નહીં મળે. અને યાદ રાખજો ઉદ્ધવ, સંપૂર્ણ સંસારમાં વ્રજવાસી જેવા પ્રેમાળ અને ભોળા લોકો નહીં મળે. અને એ વાત બરાબર છે, હાલમાં પણ વ્રજવાસી ભોળા છે. બંસી જેવો વટ નહીં મળે, યમુના જેવો તને તટ નહીં મળે, ગોકુળ જેવું ગામ નહીં મળે, અને વ્રજ જેવું ધામ નહીં મળે, રાધા જેવું નામ નહીં મળે. ઉદ્ધવ, નિધિવન, નિકુંજવન, મધુવન, કામ્યકવન, એ બધા ગોપ મિત્રો એ તને ક્યાં મળશે? ક્યાંય નહીં મળે. કહેવાનો મતલબ કે વ્રજ વ્રજ છે. એટલે તો મીરાબાઈએ, લગભગ મીરાબાઈએ જ કીધું, ખબર નહીં મીરાબાઈનું હોય કે ખબર નહીં, કદાચ મીરાબાઈનું નથી. નિકો ધામ
वृंदावन को, निको विश्वास वृंदावन को, निको नाम श्यामा श्याम को, निको बसवो यमुना के तट को. નિકો એટલે સુંદર, અતિ સુંદર. નિકોનો અર્થ થાય કે વૃંદાવન ધામ અતિ સુંદર છે. બધાથી ઉત્તમ વાત તો એક અર્થમાં કેવી? બધાથી ઉત્તમ વાત એ છે કે વૃંદાવનમાં નિષ્ઠા થઈ જવી. હજારો ભક્ત જતા હોય પણ નિષ્ઠા ન થતી. ગુરુ પાસે હજારો ભક્ત જતા હોય, હજારો શિષ્ય થતા હોય, ગુરુમાં નિષ્ઠા ન હોય. ધામમાં હજારો ભક્ત જતા હોય, મનોરંજન કરવા જાય, ફરવાને બાને જાય, વેકેશનમાં જાય, પણ નિષ્ઠા નથી. નિષ્ઠા તો કોઈ જેને પરમાત્માએ સિલેક્ટ કર્યા ને એને. નિષ્ઠાવાળા નથી બહુ કોઈ મળે. હા, જવાવાળા ઘણા છે, પણ ધામની નિષ્ઠા થઈ જાય. નિકો વિશ્વાસ વૃંદાવન કો, મતલબ નિષ્ઠા થવી બહુ કઠિન છે. નિકો નામ શ્યામા શ્યામ કો, બધાથી સારામાં સારું જો નામ હોય ને, સુંદરમાં સુંદર નામ હોય ને તો શ્યામા અને શ્યામનું. શ્યામા કહેતા રાધા અને શ્યામ કહેતા કૃષ્ણ, એ નામ છે. અને જો ઓછામાં ઓછું હારામારું જો સ્થાન હોય ને તો યમુના તટ જેવું કોઈ સ્થાન નથી. એટલે તો મીરાબાઈએ તો ખાસ ગાયું, સખીરી મને લાગે વૃંદાવન નીકો, સાહેલી મને લાગે વૃંદાવન નીકો, ઘર ઘર તુલસી ઠાકુર પૂજા, ઘર ઘર તુલસી ઠાકુર પૂજા, દર્શન ગોવિંદજી કો, સખીરી મને લાગે વૃંદાવનની કો, નિર્મળ નીર બહે યમુના કો, ભોજન દૂધ દહીં કો, રત્ન સિંહાસન પ્રભુ બિરાજ્યા, શબ્દ સુણો મોરલી કો. મીરાબાઈ કહે गिरधर नागर, भजन बिना नर फीको, भजन बिना नर फीको. મીરાબાઈનું પદ છે કે સખી એ સાહેલી એ સજની, મને વૃંદાવન નીકો, મને વૃંદાવન બહુ સારું લાગે, મને વૃંદાવન બહુ જ ગમે. ઘર છતાં મીરાબાઈ ત્યાં ખબર નહીં આટલું વૃંદાવન મીરાબાઈને ગમતું હતું, છતાં મીરાબાઈને કોઈ પૂછ્યું કે તમે કેમ તો ત્યાં ગયા ખરા, પણ અમુક દિવસો રહીને પછી ભાગી નીકળ્યા. દ્વારકા કેમ ભાગી આવ્યા? એના કેટલાય કારણ છે. મીરાબાઈને પૂછવું પડે. એક તો મીરાબાઈ નક્કી કર્યું કે હું એવી રીતે ગઈ હતી, એક જ વાર વૃંદાવન ગઈ અને મારું વૃંદાવન મારા હૃદયમાં ઉતરી ગયું. આ બહુ ઉસાઈવાળી વાત છે વાલા. એક જ વાર પરીક્ષિત એક જ વાર કથા સાંભળીને ઘટના ઘટી ગઈ. આપણે હજારો કથા સાંભળી, કાંઈ ફરક નથી પડ્યો. નાની નાની વસ્તુમાં આપણે ફાટી પડીએ. નાની ઘટના ઘટે તો દુઃખી, નાનું કંઈક ફાયદાવાળું થાય તો સુખી. ફૂલાઈ પત્ર જ જાય ને કર્માઈ પત્ર જ જાય, અને ભાવુકતામાં ભરમાઈ પત્ર જ જાય. આપણી હાલત જ એવી છે વાલા. નહીં તો એક જ કથા પરીક્ષિતને કાફી થઈ ગઈ હતી. મીરાબાઈ એક જ વાર વૃંદાવન ગઈ, બેડો પાર. એની પાછળ ઘણા રહસ્ય છે. પરીક્ષિતે એક જ કથા સાંભળીને ઘટના ઘટી ગઈ, અને આપણે કેટલી કથા સાંભળી છતાં ઘટના નથી ઘટતી, જીવનમાં પરિવર્તન નથી થતું. એની પાછળ એ કે આપણે ઘણી વાર કીધું કે પરીક્ષિત એવી રીતે કથા સાંભળી, ડૂબીને સાંભળી, અને જ્યારે કથામાં બેઠા ને ત્યારે પોતાનું જમવાનું ભૂલાઈ ગયું. ચોથા દિવસે સુખદેવજી કીધેલા, પરીક્ષિત હું તો એક ફકડ સાધુ, પણ તું તો એક સંસારી રાજા, અને તને તો ભૂખ લાગે ને તું કેમ ભૂલી ગયો? મને તો યાદ ન આવ્યું કથામાં, હું તો ડૂબીને બોલતો હતો. આને કીધું હું પણ ડૂબીને સાંભળતો હતો, એટલે મને ભૂખ નથી લાગી. અરે તો કમસે કમ તું ફળાહાર તો કરી લે. કોઈ માંડવી પાકશે, કોઈ બટેટા છે, એ ફળાહાર તો કરી લે.
તો કીધું નહીં, જરૂર નથી એટલો કથામાં. પીબત ભાગવતમ રસમાલયમ, તમારી કથામાં એટલો રસ આવે એટલે જરૂરી નથી. તો કીધું કે તો કમસે કમ ફળાહાર તો કમસે કમ કેળા કે ચીકુ કે સફરજન કે જામફળ કે જે કાંઈ હોય એ તો તું લઈ લે. તો કે જરૂર નથી, આટલી ફળ તો મને આજ મળ્યું, મને શ્રાપ મળ્યો, પણ એના બદલામાં મને તમારા જેવા સદગુરુ મળ્યા એટલે એનું ફળ મળ્યું અને એમાં મને રસ મળે એટલે ભૂખ નથી લાગી, ફળાહારની જરૂર નથી. તો કમસે કમ દૂધ તો પી લે. કીધું કે દૂધની જરૂર નથી, તમારા જેવો બુદ્ધ પુરુષ મળે પછી દૂધની શું જરૂર. ત્યારે કીધું કે તો એમ કર, 4 દિવસ થઈ ગયા, કમસે કમ ગંગા કિનારે છે એટલે ગંગાજળ તો લઈ લે. ત્યારે કીધું એ પણ જરૂર નથી, તમારી કથામાં તમારા મુખમાંથી જે વસનો નીકળે, સદગુરુ વસનના થાવ અધિકારી પાનબાઈ, એમાં મને બધું મળી જાય. એવી કથા સાંભળી. એક કથામાં ઘટના ઘટી ગઈ. આપણે 2 મનથી કથા સાંભળીએ, ઘણું બધું સાથે લઈને જઈએ, કથા સાંભળીએ, રાગની, દ્વેષની, ભેદબુદ્ધિ, સ્વાર્થ વૃત્તિ કથામાં પણ આપણે જતા હોય તો ત્યાં પણ અમારી જે અત્યારે વર્તમાન કાળમાં જો મોરારી બાપુની કથા હોય, ભાઈશ્રીની કથા હોય, કોઈ પણ કથા હોય, કોઈ પણ જગ્યાએ સત્સંગ કથા હાલતો હોય ત્યાં પણ હજી પરિવર્તન નથી આવ્યા. જોઈએ એવા નથી આવતા. એનો અર્થ એ નિષ્ફળ નથી જતું, પણ જે એ મહાપુરુષો પોતાનું ખેતર નથી જોતાના, મબલક આમ ચારે બાજુ ખાતર વેરે, બીજ વેરે, એક અર્થમાં પોતાનું જોતા નથી કે પોતાનું છે કે પ્યારકું, આમ ખુલ્લા હાથે વેરે, ઉદાર હાથે વેરે, છતાં જેવું જોઈએ એવું બીજ ઉગતું નથી. કારણ કે ભૂમિ આપણી બરાબર નથી, મતલબ ભૂમિકા આપણી બરાબર નથી. ભૂમિ મતલબ આપણામાં જે પાત્રતા નથી. તો મીરાબાઈ એક જ વાર વૃંદાવન ગઈ અને અમુક દિવસે જ રોકાણી. મીરાબાઈને જીવન ચરિત્ર વાંચીએ તો ઘટના ઘટી ગઈ અને મીરાને કોઈ પૂછ્યું કે તું કેમ અહીંથી નીકળી ગઈ, તો એક કારણ તો મીરાબાઈ એ જવાબ આપ્યો કે મારા અંદર પ્રગટ થઈ ગયું એટલે મારે દુનિયાને બતાવવું. દુનિયાને બતાવવા મતલબ મયમાં પોતાની મોટાઈ માટે નહીં, કે જો આશ્રણથી અને બરાબર લગાવથી એક જ વાર વ્રજમાં જવામાં આવે તો ઘટના ઘટી જાય. નહીંતર ઘણીવાર વારંવાર જવામાં જઈએ તો પણ ઘટના નથી ઘટતી અને ઘણીવાર ત્યાં ત્યાં વાસ કરી લે તો જીવનમાં પરિવર્તન નથી આવતું. એને ક્રોધ, એને લોભ, એને ઝઘડો, એને રાગદેશ, એને ભેદબુદ્ધિ, એને પક્ષપાત, એને સ્વાર્થવૃત્તિ, કાંઈ ફરક નથી પડતો. ઘણીવાર એવું બને કારણ કે મયમાં જાણ્યો નથી, નિષ્ઠા થઈ નથી, ઉપરથી કૂદી પડ્યા. બીજાની ગતાન ઠીક છે, બીજાને ગતાનું ગતિથી વ્રજમાં ન જવું, બીજાને ગતાનું ગતિથી માળાપ ન લેવી અને બીજાના ગતાની ગતિથી ગુરુ પણ ન કરવા. મહેરબાની કરી, આ મારું નથી હો, ગુરુ બોલાવે મારું, આમાં તમે નક્કી જ માન લેજો. હું તો મારા નામની આ કુટિયાય નથી, આ શમશાનમાં ભોળેનાથની છે એટલે મારું આમાં છે હું તેવું હું તમને કહું. આ તો જે ગુરુ બોલાવે એના મની ઓર્ડર ટપાલી છે તે જ્યાં તમારા બધા મની ઓર્ડર પોતપોતાના જે ગુરુના આશ્રિતો હશે ને, જેને ગુરુમાં નિષ્ઠા હશે ને, એને ત્યાં મની ઓર્ડર પહોંચી જતા હશે. કોઈ મોટા ભાગ્યવાળા સાંભળી શકવાના, બધાને મની ઓર્ડર, બધા મની ઓર્ડર ખોલી નહીં શકે કારણ કે મની ઓર્ડર ગુરુના નામના છે. તો મીરાબાઈ કીધું કે ભજન કરતાં કરતાં મારું વૃંદાવન અંદર પ્રગટ થઈ ગયું. શરૂઆતમાં બાહ્ય જરૂર છે પણ ભીતર પ્રગટ થઈ જાય ને, સાધક ભટકતો બંધ થઈ જાય, પછી એને અંદર અનુભવ થવા માંડે. બીજું કારણ મીરાબાઈને પૂછ્યું કે તમે કેમ, ત્યારે કીધું કે એક વ્રજમાં મને એમ થયું મીરાબાઈ કે વ્રજનો નિયમ જ છે કે વ્રજમાં જાઓ તો કોઈ બુદ્ધ પુરુષના આશ્રયમાં રહેવું, એમને ન રહેવું, નહીંતર ભટકતા વાર નહીં લાગે. પોતાના હોશિયારીથી કે પોતાની ચાલાકીથી કે પોતાના બળથી કે અમે સાધના કરી લઈએ, અમે ત્યાગી થઈ ગયા, અમે વૈરાગી થઈ ગયા, અમે સદભાગી થઈ ગયા, બળભાગી થઈ ગયા, તો ખોટનો ધંધો છે. કોઈનો પણ આશ્રય, કોઈ બુદ્ધ પુરુષ એના નીચે રહેવું, નહીંતર ધંધો ન કરવું. એક અર્થમાં તો મહાપુરુષ વ્રત છે. હાલો ને વાત પૂરી. એક અર્થમાં લેજો, પ્રમાણ થોડોક ટાઈમ પછી મળી જશે. અત્યારે જવાબ જરૂરી નથી આપો, વિષયાંતર થઈ જાય થોડો. તો મીરાબાઈને પૂછ્યું કે તમે કેમ ગયા, તો મીરાબાઈ કીધું કે ત્યાં હું
આમ બ્રજમાં પરિક્રમા કરી. આમ તો કહેવાય કે મીરા જ્યારે ગઈ ને, માનવામાં આવે તો થાય, કથા તો ઘણી બધી છે પણ આપણે સમય નથી. નહીંતર મીરા કહેવાય કે મીરા રાજસ્થાનમાં જ્યારે એને રાણો એનો વિરોધી હતો, રાણાને ગમતું નહોતું મીરા ભજન કરતી, એને દેવરવટવાળું હતું. મીરા અતિ સુંદર હતી, અતિ તેજવાળી હતી અને આંખોમાં ભેજવાળી હતી, ભજનાનંદી હતી અને રાણો વિષયાનંદી હતો. એટલે એને દેવરવટવાળું રાણાએ કીધું કે મીરાએ કીધું એ એન્ટ્રી નહોતા અહીંયા. અને કહેવાય કે પછી ઘણો બધો વિરોધ થયો, એમાં આપણે નહીં જઈએ. અને મીરા કોઈ રાણાએ પૂછ્યું કે આ મીરા કેમ મને પસંદ નથી કરતી, ત્યારે કીધું કે એની પાસે જે ગિરધર ગોપાલ છે ને એને તું સીનવી લે તો ઘટના ઘટે કદાચ. અને એકવાર મીરા પૂજામાં ધ્યાન ભજનમાં બેઠી હશે, રાણાને લાલાને લાડ લડાવતી હતી અને ઓસિંતાનો રાણો આવ્યો અને મૂર્તિ સીનવી અને દોડતો. કહેવાય કે રાજસ્થાની કે જે મહારાષ્ટ્ર જે પછી તમે બધું પાકું ન સાંભળજો કે બધું મારું પાકું મતલબ કે ભાઈ નામ ફરસાઈ જાય ઘણી વાર. કહેવાય કે જે રાજસ્થાની નદી હતી ને એમાં રાણાએ ફેંકી દીધી મૂર્તિ. મીરા પાછળની રાણો આગળ હતો. એ રેવા દે મારો ગિરધર ગોપાલ કહેવાય. ત્યારે મને એવું લાગે કે કદાચ મીરાને મેરે તો ગિરધર ગોપાલ, દૂસરોનો કોઈ હજી નહીં આવ્યો હોય શબ્દ. એનો અનુભવ કદાચ હો તો માફ કરજો, મહેરબાની કરીને માફ કરજો. નહીંતર જો દૂસરોનો કોઈ આવ્યો તો મીરા પાછળ પણ ન પડે કે એની મૂર્તિ કોઈ સીનવી ન શકે. અંદરની બાહ્ય મૂર્તિ સીનવાઈ જાય વાલા. બાહ્ય આપણો ભગવાન હોય કે સબી હોય તો પરિવારના ઘણાને ન ગમતું હોય ને તો ફેંકી દે, ફોડી નાખે. પણ અંદરનો કોણ, આ જે હૃદય તિષ્ઠતી અર્જુન, આપણા હૃદયમાં બેઠો એને કોણ હટાવી શકે? એને કોઈ પ્રગટ કરી લે, કોઈ માયનો લાલ છે એને કોઈ હટાવી શકે? પણ મીરાએ ત્યારે કદાચ એવું હશે અને ફેંકી દીધી. પણ મીરાનું સમર્પણ, મીરાનું સાહસ, મીરાની કુરબાની, મીરાનો ત્યાગ, મીરાનું મનોબળ, મીરાની કૃષ્ણ પ્રત્યેની લગન. અને કહેવાય કે જે જગ્યાએ મૂર્તિ ફેંકી, આમાં એનું નક્કી નહોતું મીરાને કે કઈ જગ્યાએ મૂર્તિ ફેંકી. અંદાજ અનુમાન કરી શકાય પણ એ જોયું નહોતું મીરાએ. અને ભજનાનંદી વિશ્વાસવાળો પ્રેમ જે વ્યાકુળતાવાળો ને અનુમાન ન કરે, એને થયું કે કૃષ્ણની મૂર્તિ જો રાણાએ ફેંકી દીધી તો મારે કૂદી પડવું છે મૂર્તિને શોધવા માટે. અને આમ નક્કી નહોતું કે કઈ જગ્યાએ મૂર્તિ પડી. અને નદીમાં તો કેમ નક્કી થાય કે આ જગ્યાએ મૂર્તિ? છતાં મીરાએ જોયું નથી, છલાંગ લગાવી, કૂદી પડી. જ્યારે સાધક અને કહેવાય કે છલાંગ લગાવીને જે જગ્યાએ મીરાને તરતા નહોતું આવડતું, હા તારતા આવડતું હતું, તરતા સીધી તરીએ ગઈ. અને તરીએ ગઈને એ જગ્યાએ જ કૃષ્ણ હતો. એનો અર્થ એવો થાય કે સાધક જ્યારે અધ્યાત્મના માર્ગમાં ઈશ્વરની પ્રાપ્તિ માટે, પરમાત્મા માટે, અધ્યાત્મ માટે, ભજન માટે એ જ્યારે ઝંપલાવી જાય ને ત્યારે એ જ જગ્યાએ એને મળી જાય. જે જગ્યાએ મતલબ પછી ઘરે સંસારી માણસ હોય ને ઘરે ઝંપલાવી, ઘરે મતલબ છોડીને ભાગવું મતલબ નહીં, એવું નથી, ગલત અર્થ ન થાય કે જે જગ્યાએ કૂદકો લગાવી જાય. કૂદકો મતલબ કે હવે કરી લેવું ભજન. સંસારમાં હોય તો જે વિદેશમાં હોય કે દેશમાં હોય, સંસારમાં હોય કે વાનપ્રસ્થ આશ્રમમાં હોય કે બધે સંન્યાસમાં હોય કે બ્રહ્મચર્ય આશ્રમમાં, જે જગ્યાએ હોય, જે જાતિમાં હોય એ જગ્યાએ કૂદકો લગાવી જાય કે બસ કરી લેવું ભજન, દાવ લગાડી દેવો. એ જ જગ્યાએ હરીને, એ સ્થાન પર હરીને પ્રગટ થવું પડે. કારણ કે નિયમ જ છે કે જે જગ્યાએ બેઠા હોય ને ત્યાંથી જ ઊભું થવાય, જે જગ્યાએ ઊભા હોય ને ત્યાંથી જ હાલતું થવાય. અહીંયા મીરા ઝંપલાવી ગઈ ને એ જગ્યાએ કૃષ્ણ મળ્યા. અને કિનારે નીકળીને વાલા માનવામાં આવે કે ન માનવામાં આવે, ત્યારે એ મહારાષ્ટ્રની નદી નહોતી, નામ ભૂલી ગયો નદીની, એ રાજસ્થાનની નદી નહોતી, એ યમુના કિનારો હતો. મીરાએ જોયું કે હદ કહેવાય, હું રાણોય નહોતો. જ્યારે સાધક ઝંપલાવી જાય ને ત્યારે બધા પ્રતિબિંબ ખતમ થઈ જાય. આ બધા એક અર્થમાં સંસાર પ્રતિબિંબ જ છે ને, છોડવાની જરૂર નથી. જ્યારે સાધક અંદર ડૂબકી મારી જાય ત્યારે બધા પ્રતિબિંબ ખત્મ, ઇસી જ મિલિટે. સંત હુસેન નદી કિનારે ભજન કરતા હતા અને કૂતરો દોડતો આવ્યો. કૂતરાને નદીમાં પ્રતિબિંબ પડતો હતો. ગંગા નદી હશે, જે હોય તમારે જે રાખવી હોય, ગંગા રાખો, યમુના રાખો, આપણે કોઈ વાંધો નથી. અથવા તો પાણીનું સરોવર રાખો તો એ વાંધો નથી. કહેવાય કે એ નદીમાં પ્રતિબિંબ કૂતરાનું પડતું હતું. કૂતરાને એમ કે સામે કૂતરો મારી સામે આવે એટલે આ કૂતરો આમ ઝઘડો કરવા માટે ગયો. સંત હુસેન આ બધું જોવે, બિલકુલ નજીક કૂતરો. અને સંત હુસેન મહાપુરુષ હતો, મહાપુરુષ એ જોતા રહે, પોતાના મનને જોતા રહે અને બધી તરફ આમ એ સાક્ષી ભાવથી જોતા રહે. કહેવાયમાં ઉતરે નહીં અંદર. જો કે જ્ઞાન માર્ગની વાત છે, સાક્ષી ભાવથી
દ્રષ્ટા બનીને જોતો રહેવું. એમ સંત હુસેન જોતા હતા. અને કહેવાય કે આ જોયું કે ગજબ આ કૂતરાને ખબર નથી ને, એટલે કહેવાય કે કૂતરો જેમ જેમ નજીક આવે એમ પ્રતિબિંબનો કૂતરો પણ નજીક આવે. બિલકુલ નજીક આવ્યો. આ કૂતરાએ છલાંગ લગાવી તો અંદર હતું નહીં, ગંગામાં સ્નાન કરી નીકળ્યો. એમ સંત હુસેને સૂત્ર ટાંક્યું કે જો સાધક છલાંગ લગાવી જાય ને તો કાંઈ છે બે નહીં, હરખું થઈ જાય તરત જ બધું ભગવાનની કૃપાથી, ગુરુ કૃપાથી. તો મૂળ વાત મીરાબાઈની કિનારા પર નીકળ્યા. કોઈ પૂછ્યું કે મીરાને થયું કે આ તો ગજબ કહેવાય, આ મારા ગામની નદી તો નથી. અને આવું તો મેં સપનામાં મેં અનુભવ કર્યા જ્યારે ભજનમાં ધ્યાનમાં બેસતી ત્યારે આવા બધા વૃક્ષો, કદમના વૃક્ષો, મોટા મોટા કેટલા બધા વૃક્ષો, આ યમુના નદી, આ કેમ આ કોને કોઈને પૂછવું પડશે. ત્યારે કહેવાય કે મીરા જ્યારે બહાર નીકળે ને ત્યારે 11 વર્ષનો એક લાલો આવે. મીરાને નથી ખબર કે આ દ્વારકાધી શું મારો મોરલીવાળો છે, મેરો ગિરધર ગોપાલ છે, એને ખબર નથી. ત્યારે કીધું કે આ કઈ નદી છે? ત્યારે કીધું આ યમુના. આ ગામ વૃંદાવન ધામ. ઓ તો મીરા કે સપનું છે કે હું છે? ઘટના ઘટે ત્યારે આવું થાય વાલા, કા બાહ્યન કા અંદર, બને ત્યાં લગ ભીતરી. મીરાબાઈ ટૂંકમાં પછી કહેવાય કે એ કૃષ્ણ હતો, બાકે બિહારી હતો, મોરપીસ વાળો હતો, રતુમણા શરણવાળો હતો, ટેઢી શાલવાળો હતો. એને કીધું, મીરાબાઈ કીધું આ યમુના કિનારો છે? તો કે હા, અહીંયા બધા અમુક સ્થળીને મારે દર્શન કરવા. તો એ છોકરાએ કીધું જે કૃષ્ણ હતો ને એને એમ નથી કીધું હું કૃષ્ણ છે, તું જેનું ભજન કરે રાતની દી એ છે. ડૂબકી મારી જાય ને તો હરી નજીક જ હોય. ડૂબકી મારીને સાધક બહાર નીકળે તો સંસાર ન દેખાય ને હરી જ દેખાય. પણ મીરાને હજી ખબર નથી, કારણ કે ઈશ્વરને એ જે કનૈયાને જે મીરાને ખબર નથી પડવા દેવી. મીરાની સેવા બાકે બિહારીની કરવી હતી. એટલે મીરાને કીધું કે જો તમારે દર્શન કરવા હોય તો હું પણ અનુભવી છે અહીંયા, અને મારે દર્શન કરવા તો હું તમને, મને આની ઘણા સ્થાનની ખબર છે થલીની, એટલે જો તમારે દર્શન કરવા હોય તો તમે મારી સાથે હાલો. અને મીરાબાઈને એક થલીના બાકે બિહારી ખુદ દર્શન કરાવે. ભજનની સ્થિતિ, ભજન પાકવા માંડે ને ત્યારે વાલા આવું બધું થાય. એ તો આપણે કંઈ ન થાય. આપણે બીજાની ઈર્ષા થાય, બીજાની નિંદા થાય, બીજાના સુખ દુઃખને જલન થાય ને બળતરા થાય, આવું આપણે થાય. બાકી અનુભૂતિ આવી થાય મહાપુરુષના જીવન. તો મીરાબાઈને પૂછ્યું તમે કેમ પાછા ભાગી આવ્યા? ત્યારે મીરાબાઈએ કીધું કે આમ તો એ પ્રસંગે ત્યારે છોડી દઉં કે હું કરું? તો ચાલો ને, એ બોલાવે તો બોલી નાખીએ. મીરાબાઈએ કીધું કે અહીંયા હું જીવ ગોસાઈ પાસે કહેવાય કે વ્રજમાં જાય તો એ જાણતા, જોકે એ તો આમ તો બધા ખીચડીમાં જ ઘી છે વ્રજમાં, તો ગમે તે જગ્યાએ લતા પતાના દર્શન કરવા જાઓ કે યમુનામાં સ્નાન કરવા જાઓ કે કોઈ મંદિરોના દર્શન કરવા જાઓ, પણ આપણા રસિક સંતોએ કીધું કે અહીંયા બહુ દર્શનમાન, ચારે બાજુ યમુના કિનારે ડૂબકી મારવામાં બહુ ન રહેવું. અહીંયા કોઈ રસિક મળી જાય ને, કોઈ પામેલો મળી જાય ને, કોઈ ઉપર ઉઠેલો મળી જાય ને તો એના આશ્રયમાં બેસી જાવ. એટલે મીરાબાઈએ કીધું, કોઈને પૂછ્યું કે ભાઈ મારે કોઈ મહાપુરુષને મળવું, તો કીધું કે અહીંયા ચૈતન્ય મહાપ્રભુની પરંપરાના એના શિષ્ય છે ને જીવ ગોસાઈ, એ એકાત્મા ભજન કરે પણ કોઈ સ્ત્રીઓનું મોઢું નથી જોતા. એવું છે. મીરાબાઈને આમ ભારી પડ્યું કે વ્રજમાં આવ્યા પછી હજી ભેદ બુદ્ધિ, આ સ્ત્રીનું મોઢું ન જોવું ને આને સ્પર્શ ન કરવો, હજી આને પુરુષપણું સ્ત્રીપણું છે. આમ મીરાને ભારી પડ્યું કે આ બરાબર નથી. છતાં મીરાબાઈ એના આશ્રમમાં જાય, એના શિષ્યોએ કીધું કે માતાજી અહીંથી નીકળી જાઓ. કેમ? અમારા ગુરુ કોઈ સ્ત્રીનું મોઢું નથી જોતા. ઓહો, બહુ સારું કહેવાય. અમારા ગુરુ બહુ બ્રહ્મચારી છે, નૈષ્ટિક બ્રહ્મચારી છે, 8 પ્રકારનું બ્રહ્મચર્યનું પાલન કરે, એટલે અમારા ગુરુ કોઈ સ્ત્રીઓનું મોઢું નથી જોઈતા. સારું કહેવાય. મીરાબાઈએ ધીરેથી કીધું કે જન્માતા સ્ત્રીથી કે કોઈ મા હતી કે કોઈ આકાશમાંથી જન્મા? ધીરે ધીરે કીધું. બધું મીરાબાઈ નો કીધું. થોડુંક મને ભગવાન કેવડાવે. એ પણ છે ને ગુરુની ઈચ્છા હોય કે આમને નામ બોલજે, એટલે મારું તમે કંઈ ગણતા નહીં. દુઃખ કરો તો તમે ખોટું કરો, કે કોઈને હું સંભળાવવા માટે બોલતો નથી. તમને તમારે સાંભળવું તો સાંભળજો. બાકી અહીંયા તો જો એ મારો હનુમાનજી બાજુમાં બેઠો ને એક બાજુ રાધાજી બેઠા,
તમને જો ગમે, તમને અનુભવમાં લાગે તો તમારા ગુરુના મની ઓર્ડર છે એટલે મારે પહોંચાડવા પડે. તો તમે ટપાલ લઈ લીધો, ભાગ ફૂટે ગાય તો દોષ જોઈજો કે આ બરાબર નહોતા બોલ્યા. આ તો જીભ છે વરી જાય. આ ગુનો થોડો કર્યો, બધું હરી બોલાવે, મારો થોડો આમાં વાંક છે. હું આમાં કંઈ છે જ નહીં. અને હું આવ્યો તો હરી નથી, અને હરી આવે તો હું નથી. જબ મેં થા તબ હરી નહીં, હરી થા તબ મેં નહીં. પ્રેમ ગલી અતિ સાકરી, તામે દોના સમાહી. કબીરદાસે કીધું બે સમાતા જ નથી. કબીર, એક મિનિટ, સલતી સખી, એક મિનિટ. સીટી સાવર. કબીરદાસજી એક જગ્યાએ જતા હતા અને એક વૃક્ષ નીચેથી કીડી જતી હતી. તો કબીરદાસજી જોયું તો કીડીના મુખમાં છે ને ચોખાનો દાણો હતો. બાસમતી ચોખા કે જે કોઈ ચોખ્ખો હશે એ ચોખ્ખો જોઈ, એ ચોખાનો દાણો હતો. અને બાજુમાં મગની કે અડદની દાળ હશે, મગની હતી. અને કહેવાય કે કીડીને એવો વિચાર આવ્યો કે મગનો દાણો પર લઈ લઉં તો. ત્યારે કબીરદાસીએ સાખી કીધી કે સીટી સાવર લે સલી, બીસમે મિલ ગઈ ડાલ. કહે કબીર એક લે ઓર એક ડાલ. કબીરે કીધું કીડી રૂપી જીવ, આપણે બધાને કીધું હો, એ કીડી રૂપી જીવ. તો મગ જે ચોખાનો દાણો હતો ને ઈશ્વર છે, ઈશ્વરને પકડી રાખ, માયાને રહેવા દે. અને દાર હતી ને મગની, એ માયા છે. આપણે માયા જોઈએ ને પરમાત્મા જોઈએ, આપણે કંઈ ઓછી માયા નથી. સંસારના ભોગ જોઈએ, સંસારનો વૈભવ જોઈએ, પૈસા જોઈએ, બધું જ જોઈએ. એનો અર્થ એવું નથી કે ખોટું, પણ આપણે કાપો વાર્યો, સંતોષ છે નહીં આપણે. તો મૂળ વાત ક્યાં પૈસા હતા? હા, મીરાબાઈ જીવ ગોસાઈ એના શિષ્યોને કીધું કે નથી મળતા, તો કે કોઈ સ્ત્રીનું મોઢું નથી જોતા, પછી સ્પર્શ નથી કરતા, વાત પૂરી ને. એટલે તો પડદો પાડેલો છે, પડદો હતો. મીરાબાઈને કીધું લાગ્યું એવું કે આ પડદો જ માયાને મારી નાખે. આપણે બધા પણ માયાનો પડદો જ છે ને. મન ઉપર આપણા પડદા લાગી ગયા, અનુમાન કરી નક્કી કરી લીધા. મીરાબાઈ કીધું કે કોઈને નથી મળે મને. હું તો કેટલે દૂરથી આવી, બધું છોડીને આવી. મારે કોઈની જરૂર છે, કોઈ બુદ્ધ પુરુષની. મારે એની પાસે માર્ગદર્શન જોઈએ. તો કે નહીં મળે જ નહીં મળે. કોઈને અમારા ગુરુ નહીં મળે. અમારા ગુરુ કંઈ જેવા તેવા નથી. તમારા ગુરુ કોઈને ન મળે એટલે બહુ મોટા હોય. મીરાબાઈને ભારે પડ્યો કે ઓહો, હાલત તો જો. વ્રજમાં વૃંદાવનની ભૂમિ, એમાં વ્રજમાં રહેવાવાળું, વ્રજને સ્પર્શ, ખાવામાં યમુના, ખાવા પીવામાં યમુના જળ. અહીંયા રસિકોનો આમ તો વાતાવરણ તો વ્રજભૂમિનું આખું અલગ ને, રાધે કૃષ્ણ રાજ. આવા વાતાવરણમાં રહેવાવાળો કેટલા વર્ષથી રહે છતાં હજી ભેદભાવ નથી ગયો સ્ત્રી પુરુષનો. મીરાને પીડા થઈ. મહાપુરુષ છે ને ઉગ્ર ન હોય પણ વ્યગ્ર જરૂર હોય. એને પીડા થાય કે ઓહો, હજી અહીંયા છે આટલી હદે. ચૈતન્ય મહાપ્રભુનો શિષ્ય, પાછો તો કોઈ જેવો તેવો નહીં. હજી ચૈતન્ય પાસે તેને કાંઈ મળ્યું નહીં હોય કે લીધું નહીં હોય. મને કહેવાય મીરાબાઈને પીડા થઈ કે હદ કહેવાય. યમુના જળ પીવાવાળા, વ્રજમાં રહેવાવાળા, વ્રજભૂમિમાં જેનો સતત નિવાસ, એને હજી ભેદભૂતિ. અને ચૈતન્ય મહાપ્રભુ જેવા ગુરુના શિષ્ય, સમર્થ ગુરુના શિષ્ય, છતાં હજી અસમર્થ કે હું સ્ત્રીનો સ્પર્શ ન કરું, સ્ત્રીનું મોઢું ન જોવું. એવું હું બગાડ્યું સ્ત્રીઓએ. મીરાબાઈ એના શિષ્યોને કીધું. આ જીવ ગોસાઈ બધું સાંભળતા હતા. પડદો જ હતો ને, આપણે આડો પડદો જ છે બધા આડો. કારણ કે એ વખતે પાકા મકાન દરવાજાવાળા નહીં હોય, ઝૂંપડી કુટિયા હશે અને કુટિયામાં પડદો મારેલો, જેથી કે આમ કોઈને મોઢું ન જોવાઈ જાય. મીરાબાઈ તો એ છતાં શિષ્યો કીધું નહીં, એ નહીં મેળાવે, તમે અહીંથી નીકળી જાઓ. જીવ ગોસાઈની બિલકુલ કુટિયાને આમ બિલકુલ અવાજ બધો સંભળાય. અંતિમ વાર મીરાબાઈએ કીધું કે મને તો ત્યાં લગી એવું હતું, મારા મનમાં એવું હતું, એવું સાંભળ્યું હતું ને, એવું અનુભવ્યું હતું કે પૂરા સંસારમાં એક જ પુરુષ છે, બાકી બધી સ્ત્રીઓ જ છે. અને વાત પણ બરાબર છે. આપણે બધા કંઈ પૂરા પુરુષ નથી. એને કીધું એક જ બાકે બિહારી, મોરપીસવાળો એક જ પરમ પુરુષને પુરુષ છે, બાકી બધી સ્ત્રીઓ છે. પણ આ બીજો ક્યાંથી નીકળ્યો એ મને ખબર નથી. મીરાબાઈ કે આજ ખબર પડી કે વ્રજમાં બીજો કોઈ પુરુષ છે. અને આ શબ્દ સાંભળ્યા જીવ ગોસાઈ
અને અહંકાર છૂટ્યો. આપણા બધાનો અહંકાર તૂટે તો વારંવાર. આપણે કોઈ ઘરનો સભ્ય છે ને આપણો અપમાન કરે તો આપણો અહંકાર તૂટે, પણ છૂટતો નથી. છૂટે કોઈની કૃપાથી, બાકી તૂટે તો ઘણા. તૂટે તો આપણા પરિવારનો કે આપણો 15 વર્ષ દીકરો સામું બોલી દે ને મા બાપનો, તો આપણો મોગરો મળાઈ જાય તો અહંકાર તૂટે કે તમે બંધ થાવ. આપણા ઘરના સભ્ય, આપણા પરિવારના, આપણા કુટુંબના, આપણા ગામમાં, આપણા લતામાં, સોસાયટીમાં કોઈ બોલી દે તો આપણો અહંકાર તૂટી જાય. પણ તૂટે તો ઘટના નહીં ઘટે, છૂટે તો ઘટના ઘટે. તૂટે તો પાછો તરત જ. પણ છૂટી જાય ને ગુરુ કૃપાથી, છૂટે તો કોઈ ગુરુ કૃપાથી. અહીંયા મીરાબાઈની કૃપા થવાની હશે. જોવો તો ખરી, જીવ ગોસાઈની ઉંમર હતી 70-80 વર્ષની અને મીરાબાઈની ઉંમર હતી 40 વર્ષની, નહોતી પૂરી, 30-35 વર્ષની હતી. જે હોય તે ઉંમરમાં ન જાઓ. અને પડદો એક બાજુ, મીરાએ કદાચ કીધું કે ઘૂંઘટ કા પટ ખોલ તો પિયા મિલેગે. આ પડદો હટાવી દેવાલા. આ માનસિકતા છે કે હું આને નહીં અડું, હું આનો સ્પર્શ નહીં કરું, હું આનું મોઢું નહીં જોઉં, કે આ કેવી બીમારી છે? મોટી બીમારી છે. ભેદબુદ્ધિ જેવી કોઈ બીમારી નથી, સ્વાર્થ વૃત્તિ જેવી કોઈ બીમારી નથી, ઈર્ષા જેવી કોઈ બીમારી નથી, અહંકાર જેવો મોટો કોઈ રોગ નથી. જીવ ગોસાઈ, આ તો તમારો અહમ છે. અને અહમનો પડદો ગુરુ કૃપાથી અને મીરાબાઈની કૃપાથી છૂટ્યો. કોઈ નહીં. જ્યારે મારી પાસે આપણે બીજે વૈયા જાય અને કહેવાય કે પડદો એક બાજુ રાખી અને લાંબા પાઠ મીરાબાઈને શરણ પકડી લીધા. માફ કરજો મીરાબાઈ, મને આજ ખબર પડી. અત્યાર સુધી વ્રજમાં એટલા વર્ષોથી રહ્યો, હજી મને ખબર નહોતી. આ ભેદબુદ્ધિ મને મારી નાખી. ઘટના ઘટી ગઈ વાલા 80 મિનિટ. પછી વધારાનું જે વર્ણન છે ને હું નહીં કરું, એમાં સમય પણ નથી અને થોડોક અવિયોગ થઈ જાય. અવિયોગ એટલે સાંભળવાવાળાનો ગેરસમજ કરે સાંભળવામાં, એટલે આપણે એમાં નહીં જાય. ત્યારે જીવ ગોસાઈએ કીધું હતું, છતાં એક શબ્દ બોલજો, વધારે નહીં જાઓ, કે મીરાબાઈ તમે મારા ગુરુ આજથી તમે મારા ગુરુ. ત્યારે મીરાએ કીધું ના, તમારી નિષ્ઠા જ્યાં હોય રાખો. પણ ઘટના તો અત્યારે મારે ઘટી. અને આપણા જીવનમાં પણ છે ને એ ગુરુદત્તે 100 ગુરુ કર્યા એટલે આ રીતે હોય. કોઈ આપણું જીવન બદલી નાખે, આપણા બધા શંકાના સમાધાન કરી નાખે, આપણા સંદેહ ખત્મ કરી નાખે, આપણો અહંકારને ઉડાડી દે, ત્યારે માની લેવા ને એના પગ પકડી લેવા કે આપણા માટે ઘણું બધું. તો મૂળ વાત ક્યાં ને આપણે ભૂલી ગયા બધું. મીરાબાઈનું મૂળ પદ આપણે ચાલતું હતું કે ઘર તુલસી. મીરાબાઈ કીધું, સખીરી મને લાગે વૃંદાવન નીકો. મને વૃંદાવન બહુ ગમે, બહુ સારું લાગે. નિર્મળ નીર, ઘર તુલસી ઠાકોરની પૂજા. કારણ કે ત્યાં વૃંદાવનમાં હાલમાં પણ વર્તમાન કાળમાં આપણે જઈએ ને તો રાધા નામ ચારે બાજુ સંભળાય. રજવાસી કે કોઈ ભેગા થાય ને તો બીજા સમાચાર ને પછી રાધે રાધે. અરે ઝઘડો કરે તો પણ રાધે રાધે, પછી તો વાત પૂરી ને. એટલે ઘર તુલસી ઠાકુર પૂજા. ઘરે તુલસીનો છોડ હોય, એની પાછી ઠાકોરની પૂજા હોય. દર્શન ગોવિંદ દીકોર બધાના ઘરમાં પધરામણી ભગવાનની કરી હોય. નિર્મળ નિર્બહે યમનાકો, આવું મીરાનું પદ છે. અહીંયા યમુનાજીનું નિર્મળ જળ વહેતું રહે અને ભોજન દૂધ દહીં કો. દૂધ દહીંના પદાર્થોના ભોજનો પ્રસાદ હોય. રત્ન સિંહાસન પ્રભુ બિરાજ્યા, મુગટ ધર્યો તુલસી કો. કુંજન ફિરે સાવરા, શબ્દ સીણો મોર લીકો. મીરા કહે ગિરધન નાગલ, ભજન બિના નર ફીકો. મીરાબાઈએ કીધું કે બધી જ વાતો છે, જો ઈશ્વરનું ભજન ન થાય ને તો 2 કોડીનો માણસ છે. ભજન અતિ જરૂર છે. ભજન માટે મારા મીરાબાઈ કે ભજન કરી લે હાસો સજન, બાકી બધા મનોરંજન. તો ખરેખર વ્રજ એ અત્યંત રળિયામણું છે. સમય પ્રમાણે અત્યારે બદલી નાખીએ, વાત અલગ, એ તો આપણા ઉપાડા. આ તો મીરાબાઈ એ 550-600 વર્ષ પહેલાંની વાતો કરે મીરા. એ વ્રજ અત્યારે વ્રજ છે, પણ આપણી એમાં નથી જાઉં. આપણે ઘણું ફેરફાર કરવા માંડ્યા. તો વ્રજ અતિ રળિયામણું છે. વ્રજનો એક કણ અતિ સુશોભિત છે, એક રજકણ. અનેક પ્રકારના લતાન પતાન, અનેક પ્રકારના છોડ ત્યાં વૃંદાવનમાં શોભે. લતાઓ, મોટા વૃક્ષો,
જે મોટી મોટી વેલો છે ને, મોટા મોટા વૃક્ષોને વીંટળાયેલી હોય. આવો 5,500 વર્ષનું વર્ણન છે. અત્યારે પછી કોઈ કહે કે આ રીતની ને, તો એ આપણી દ્રષ્ટિમાં ફેર છે, આપણે નથી દેખાતું. બાકી છે તો એ જ. હાલમાં પણ ગુરુ કૃપાવાળા છે ને એ વ્રજની નિહાળે. 5,500 વર્ષ પહેલાંનું જે વ્રજ હતું ને એ જ વ્રજ છે, પણ દ્રષ્ટિમાં દોષ છે. અને યમુના તો જાણે કનૈયાના શરણ પખાડવા જતી હોય ને, એ તો અત્યારે પછી દિલ્હીવાળા છે ને કેમિકલ ભેળવી દીધા. દુર્ભાગ્ય હતા આપણા સેવાલા, નહીંતર બધું બરાબર હતું. આપણે પ્રકૃતિને બદલી નાખી. પ્રકૃતિ કોપાયમાન છે એક અર્થમાં કેવું હોય તો આપણા માટે. અસ્તિત્વ આપણે માફ નહીં કરે કે આપણે કોઈ ઓછી માયા નથી. આપણા સ્વાર્થ માટે આપણે શું નથી કર્યું. પોતાનો ધંધો, પોતાની પૈસા કમાવા માટે કેમિકલ ભેળવવા માંડ્યા. દિલ્હીમાંથી બધી યમુનાજીમાં લગભગ. એટલે તો રમેશ બાબા કહે કે બને ત્યાં સુધી તમે આનું પાન ન કરતા, કારણ કે એકલું કેમિકલ યમુના જળ રહેવા જ ક્યાં દીધું આપણે. એક દુકાનદાર પાસે એક ગ્રાહક ગયો, એને કીધું ગોળ લેવો, તો એને કીધું ગીર તાલાળાથી આવેલા ડબ્બા છે એકદમ કમ્પ્લીટ ગોળ. એને કીધું ભરો ને તવીથો મારીને બતાવો જોઈએ. તવીથો મારી અને હાથમાં આપ્યો, જોઈ લો તમે, કડીદાર ગોળ છે, બહુ મસ્ત છે, કોઈ ભેળસેળ વગરનો, હમણાં તાજો આવેલો. વેપારી એટલે તમાકુ ચોરવાની આદત, એટલે આમ તમાકુને જે મથેડીમાં ચોર્યા કર્યો તો ગોળ સિકાસવાળો થઈ ગયો. એને કીધું વેપારીને કે ગોળ બરાબર છે, સિકાસવાળો છે. વેપારીએ કીધું કે સિકાસ નહોતી, તે કરી નાખી, તે ઊભી કરી તમાકુની જેમ ચોરીને ગોળમાં. એ જ રીતે છે ને આ વ્રજમાં કાંઈ નહોતું બધું આવું, પણ આપણા સ્વાર્થને કારણે, આપણો પૈસો વધારવા માટે, આપણું બેંક બેલેન્સ વધારવા માટે આપણે ધંધા ચાલુ કરી દીધા. આપણું એ જે થાય પ્રકૃતિને આપણે બદલાવ કરી નાખ્યો. વનસ્પતિ આપણે કાપવા લાગ્યા, કેટલી હાલત કરી નાખી. નહીંતર એ યમુના ખલખલ કરતી કનૈયા જાણે મળવા દોડતી જતી હોય ને એવો દળદળ પાણીના ઝરણા વહેતા હતા. સારે બાજુ ભમરાઓ ગુંજન કરતા હોય, સારે બાજુ તુલસીના વન ખીલા હોય. આ રીતે જો વૃંદાવનને આપણે અહીંયા બેઠા બેઠા યાદ કરીએ ને વાલા, બધા ન જઈ શકે તો ચિંતા નહીં. સલીય મન વૃંદાવન की ओर, શબ્દ પર ધ્યાન દેજો. સલીય મન, એ મન વૃંદાવન ઓર, મનથી ચિંતન કર. તનથી ન જવાય તો તન તો બિચારું હું કામનું વરે. પણ આવું સંતોએ કીધું કે તું અહીંયા બેઠા બેઠા ચિંતન કરી. જ્યાં ચિંતન કરીને ત્યાં વૃંદાવન. વૃંદાવનમાં જઈને બીજું ચિંતન કરીએ તો એ આપણા માટે બની જાય. ત્યાં આપણે અલગ મલકના ચિંતન કરતા હોય તો વ્રજ છે. તો આ રીતે કોઈ પણ વૃંદાવનની યાદ કરીએ, ભલે જવાય કે ન જવાય ચિંતા નહીં. એને લઈ જવાય તો લઈ જશે, એને યાદ કરી લઈએ. અને મનમાં યાદ કરવાથી ઘટના ઘટી જાય. અને આ રીતે યાદ કરીએ તો ઈચ્છા પણ થઈ જાય. તો અનુકૂળતા હોય તો વ્રજમાં આડોટે આવવું. કારણ કે જ્યાં ગોપીજનના છે ને શરણ પડ્યા, જ્યાં જે આપણો ઈષ્ટ છે ને એના શરણ ત્યાં પડેલા છે, ગોપીજનોના આંસુ પડેલા છે. એક અર્થમાં વૃંદાવનમાં વસંત ઋતુ છે. કોઈએ કીધું કે એકવાર મને કોઈ કીધું કે વસંત તો અહીંયા દેખાતી નથી. ઉનાળામાં એક ભક્ત ગયો હતો, એને આવું મને પૂછ્યું, આપણે બહુ ખબર તો પડે નહીં, પછી કાંઈક જવાબ તો દેવો ને. મને કંઈ આવડતો નહોતો જવાબ કે ભાઈ ઉનાળામાં તો વસંત ઋતુ ન હોય. એને કીધું કે આમ તો બધા બોલે સત્સંગમાં કે વ્રજમાં વસંત છે. વસંત એક બાજુ રાખ, ત્યાં સંત છે, વસંત રહેવા દે. વસંત મતલબ ત્યાં સંત રસિકો જ રસિકો. કોઈ અપ્પાદ દીકરી વાત અલગ, બાકી ભજનાનંદી મહાપુરુષો ધામમાં. આપણે અહીંયા આજની દીકરાને કે કોઈની માળા લેવી ને તો હરામ આવે. હાથમાં બેરખો આમ ફેશન માટે પહેરે, એ પણ કલાકારો પહેરે એટલે આપણે શરૂ કરીએ. બાકી આપણે માળાથી ને બેરખાથી તો બહુ ભારી પડે, પીડા પડે. આપણે કોઈ ઓછી માયા નથી, ભક્તિની વાતો કરીએ. આજના યુવાનોને હરમ આવે, હાથમાં મોબાઈલ 25,000નો 30,000નો લીટા કરવાનો એને ફાવે, પણ આ ભારી પડે. પણ વ્રજમાં આપણે જઈએ તો ખબર પડે કે કોઈ વ્યક્તિ એવો તમને ન મળે કે જેના ગળામાં કંઠી ન હોય.
અને ત્યાં તો એવું એવું છે પણ, અને હોવું જોઈએ ન હોય તો, કે જે હિન્દુના દીકરાના ગળામાં કંઠી તુલસી ન હોય એના મોઢા જોવાય, એને અડવાનો અધિકારી હુતક લાગે. આ કોઈ ગેરસમજ ન કરો મહેરબાની કરીને કોઈ. આ કોઈ આ કંઠી વેચવા માટે ધંધો કે અમે વેચતા નથી કંઠું, એમને એમ જોઈતી મફત લઈ જા, બાકી વેચવાનો ધંધો નથી, એટલા માટે નથી બોલતો. પણ સંતોએ ના પાડી કે જેના ગળામાં જેની તુલસી નહીં ને એનું મોઢું જોવું નહીં. એ તો પછી કે કંઠી પહેરેથી ભગત એ બધા બસાવશે. એટલે લકી પહેરવી તને ગમે, સેન પહેરવું તને ગમે, બેસન થઈ જાય એ એવા સેનમાં. ઘડિયાળ પહેરવી ગમે, મોબાઈલ રાખવાનો પસાજો રાખવો ગમે, અને આ તુલસીની તો કે એ અમારે દેખાવ નથી કરવું, દેખાવ નથી. પણ નથી સમજાતું. હિન્દુના દીકરા માટે આવું હોવું જોઈએ. કોઈ એનો અર્થ પાસે એવો કોઈ ન કરતા કે કેટલાય કંઠી ન પહેરતા હોય તો બરાબર ને, કેટલાય કંઠી નથી પહેરતા ને એ ઓરિજિનલ છે, અને કેટલા કંઠીવાળા ડુપ્લિકેટ નીકળે. માળા પહેરી હોય, માળા ધારણ કર્યું હોય, બેરખો રાખ્યો હોય, બધું હોવા છતાં પણ હજી બનાવટની ઈર્ષા, રાગદેશની ભેદબુદ્ધિ, તો એવી કંઠી એના કરતાં કંઠી વગરના ઘણા એવા છે. એમાં કંઈ એને કંઠમાં ધારણ કરી લીધો હોય હરી, એનો અર્થ પાસે એવો નથી, એવો ન કરવાનો. તો એ પણ એક સંકીર્ણતા છે કે કંઠી નથી પહેરી એટલે બરાબર નથી. તમને એવા કેટલાય ભક્તો દેખાડી દો કે જેનામાં કંઠી નથી, જેના હાથમાં બેરખો નથી, છતાં એનું જીવન બહુ મસ્ત છે. અને કેટલા હોય છતાં પણ એનો ભરોસો કર્યા જેવા એનો. છોડો મૂળ વાત. રાધા અને ગોપીજનોની શરણની ધૂળ પડી એવું વૃંદાવન ધામ. જ્યાં નંદ અને યશોદા જેવા દેવાધિદેવ દેવના પવિત્ર સમરણ પડ્યા. જે આપણે જાય તો યાદતા કરવા પડે ને કે આ ભૂમિ પર નંદ અને યશોદા કેવા ભાગ્ય હશે, કેટલા જન્મની કમાણી. ગઈકાલે આવ્યું ને નંદ રાણી તારા આંગણા, કેવા મોટા ભાગ્ય હશે કે જ્યાં દેવાંશી જે કૃષ્ણ ઉતર્યો, જેને મથુરા મૂકી અને યશોદાના ખોડામાં રમવા ગયો. કેવું કામ, આમ હું કેવું, શબ્દ ઓછા પડે, શબ્દ બહુ નાના પડે અહીંયા. જે ધામની અંદર રાધે કૃષ્ણની સમૃદ્ધિ પડી હાલમાં વર્તમાન કાળમાં, અને પાંદડે એ તો આપણે નથી સમજા, ગુરુ કૃપાવાળા નથી ને એટલે દ્રષ્ટિ મળી નથી. ને તો એક પાંદડામાંથી રાધે કૃષ્ણ. ઉદ્ધવને અવાજ આવતો હતો, ઉદ્ધવને આવે પણ આપણે ઊંધા હશે ને એટલે, નહીંતર જે છે એ છે. જોકે પાકો ભજના નથી એને તો, એના માટે તો સભૂમિ ગોપાલ કે એ શબ્દ પાછો ભૂલવાનો નહીં. એના માટે એવું નથી કે વ્રજમાં જાય તો જ્યાં પગલું માંડે ત્યાં વ્રજ ખડું થઈ જાય. ભજના નદી હોય ને એ ગમે ત્યાં, પાકિસ્તાનમાં ગમે તેવા દેશમાં જાય ને ત્યાં પણ એના માટે વ્રજ હોય. ભજન હોય તો, બાકી ભજન ન હોય તો કાંઈ નથી. આપણી ભૂમિકા બરાબર નહીં હોય તો વ્રજ ભૂમિ પણ બહુ કામ નહીં કરે, માફ કરજો. અવધ ભૂમિ પણ કામ નહીં કરે. આપણી જ ભૂમિકા, આપણી જ પાત્રતા બરાબર નહીં તો શું કરે? ત્યાં જઈને પણ આપણે ગોટાળા કરવાના છે. એટલે વ્રજ અત્યંત રળિયામણું છે, એટલે વ્રજ બધાને વાલું લાગે. વૃંદાવન પરમ રમણીય છે. ગિરિરાજ ત્યાં બિરાજમાન છે, ત્યાં કણે કણમાં રાધે શ્યામની ઉપાસના છે. એક કણે કણમાં હો, જરાક શબ્દ પર ધ્યાન દેજો વાલા. જ્યાં બધું સુંદર અને બધું મધુર છે, એવું હોય તો એક વ્રજ છે. એટલે તો મહાપ્રભુએ કીધું, વલ્લભ મહાપ્રભુએ, યમુના મધુરા વિસી મધુરા સલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતિ. મને આવડતું નથી પણ આવું લખેલું છે વલ્લભ મહાપ્રભુનું. યમનાષ્ટક કે ખબર નહીં, જે હોય હું ભૂલી ગયો, મને યાદ નથી, પણ કદાચ યમનાષ્ટક જે હોય એ તમે પાસે યાદ રાખજો બધું. લગભગ યમુના કે યમુના મધુરા વિસી મધુરા ફલિતમ મધુરમ ફલિતમ મધુરમ સલિતમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુર. જ્યાં બધું જ મધુર છે. એટલે તો જયતી તે અધિકમ જન્મના વ્રજ. એટલે વૈકુંઠમાંથી વિષ્ણુ ભગવાને ઉતરવું પડ્યું વ્રજમાં.
તો અહીંયા આપણો સમય પૂરો થઈ જાય. કાયેન વાસા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત મનાવા પ્રકૃતે સ્વભાવાત કરોબી યદતમ સકલમ પરસ્મે નારાયણેતિ સમર્પયામિ. સર્વ ભવંતુ સુખિનમ સર્વ સંતુ નિરામ્યા સર્વ ભદ્રાણી પશ્યંતુ મા કચરી દુઃખ ભાગ ભવેત. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય શારામ, રાધે રાધે. બધું કૃષ્ણ અર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તવદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શારામ, રાધે રાધે.